વડોદરામાં વરસાદ વચ્ચે રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય। મ્યુનિસિપલ કમિશનર બંગલોઝથી 500 મીટરના અંતરે ખાડા પડવામાં ફતેગંજ મેઇન રોડનો નવો રેકોર્ડ। ચંદ્ર પર રહેતા હોવાનો ફતેગંજના લોકોને અહેસાસ। ગૃહમંત્રી ગયાને રોડ પર ફરીથી ખાડા પડી ગયા। बात કરીને થાકી ગયા। કોર્પોરેશન વાળા કહે છે કે પ્રોજેક્ટ શાખા વાળા કરશે, પ્રોજેક્ટ શાખા વાળા કહે છે વરસાદ રોકાશે તો કરીશું। જો વરસાદ 2 મહિના ના રોકાયો તો 2 મહિના આ જ હાલતમાં અમારે જીવવાનું। આ ખાડા એટલા ખરાબ છે કે જેનાથી કોઈ ચાલતો માણસ બી પડી જાય છે અને વારે વારે અહીંયા અકસ્માત થાય છે, ગાડી એકબીજામાં ઠોકાઈ જાય છે, ઝઘડાના કારણ બને છે આ ખાડા। સાહેબ, જે રીતે ખાડા હવે સ્પેસ જેવા લાગી રહ્યા છે, આપ અહીંયાથી જશો, આપ જોઈ રહ્યા છો કે જે ગાડીઓ છે ને ડગમગાય છે, આવી રીતે તંત્ર પણ ડગમગાઈ ગયું છે ને જે રીતે વડોદરા મહાનગર સેવા સદન ખાડા પૂરવામાં નિષ્ફળ ગયો છે। આજે વડોદરાનો એક રોડ એવો બાકી નથી કે ત્યાં ખાડા ના પડ્યા હોય। મોટા મોટા દાવા કરવામાં આવે છે, નેતાઓ આવે છે, હાથ જોડે છે, વોટ લેવા માટે આવે છે, પછી વોટ લઈને ગાયબ થઈ જાય છે। આ છેલ્લા કેટલા સમયથી અમારા ગણેશ ઉત્સવ ગયો અને એવામાં બી ખાડાની અંદર કાલે અમારા ગણપતિ કાઢતા એક ગણપતિ ઊંધા થઈ જાય આવા ખાડા થઈ ગયા છે અને પેટનું પાણી આ લોકોનું હલતું નથી। અધિકારી હોય કે નેતા હોય